Welcome, dear friends. Today we are going to learn our previous topic, and our topic is summary. Summary means 1/3, એક તૃતીયાંશ ભાગ કરવો તે. તો આની અંદર શું કરવાનું છે તો કે આપણે જે પેરેગ્રાફ હોય એનો એક ત્રીજો ભાગ કરવાનો રહેશે. હવે કેટલાક નિયમો તમને કહી દઉં. ગઈકાલે મેં કીધા હતા એક તૃતીયાંશ ભાગ કરવાનો એટલે કે 150 શબ્દનો પેરેગ્રાફ હોય તો 50 શબ્દ લખવાના, એમાં પ્લસ માઇનસ 5-7 શબ્દો ચાલે. આ એક વાત. તમારે હંમેશા ત્રીજા પુરુષમાં લખવાનું એટલે કે હી, સી, ઈટ અને ધે. આ રીતે લખવાનું. હી, સી, ઈટ, ધે જ આવડે. કોઈ જગ્યાએ આઈ, વી અને યુ આ લખવાનું નથી. આઈ, વી અને યુ આ નહીં લખવાનું. હી, સી, ઈટ અને ધે માટે લખવાનું. ત્રીજી વાત, મેઇન વાત કે જેનો મુખ્ય હાર્દ હોય, મેઇન થીમ, મેઇન પોઈન્ટ, આ તમારે લખવાનું છે. રિપીટેશન છે એ કાઢવાનું છે, ઉદાહરણ છે એ કાઢવાનું છે, નકામી વાત છે કાઢવાની છે. બરાબર. આ આમાં ધ્યાન રાખવાનું છે. જો આમાં આઈ લખ્યું છે, આઈ એટલે અહીંયા લેખક થાય. આ જે લખ્યું છે ને ઈ આઈ છે. હું કે તમે આઈ નથી, રાઈટ. આ જે આઈ લખ્યું છે એ રાઇટર છે એટલે આઈ આપણે રાઇટર એમ લખવાનું, આઈ નથી લખવાનું. રાઇટર એટલે લેખક, હી. આ રીતે લખશું આપણે. જોઈએ, મેં તમને ગઈકાલે સમજાવેલું કે મેઇન વાત શું છે ને એ આપણે ગોતી કાઢવાની છે. વધારાની વાત કાઢી નાખવાની છે, રાઈટ. તમને તરત જ ખબર પડી જશે. તમારે ઓછામાં ઓછું 4 થી 5 વખત પેરેગ્રાફ વાંચવાનો છે એટલે તમને વધારે ખબર પડે. મેં આ પેરેગ્રાફ અગાઉ ભણાવી દીધો હોય, આ વર્ષે પણ ભણાવું છું, ભણાવ્યો હતો, એટલે મારા માટે આમાં શું કન્ટેન્ટ છે ખબર છે. તમારે 4-5 વખત વાંચો ત્યાર પછી તમને ખબર પડે કે આનું કન્ટેન્ટ શું છે. When I was younger, I was very shy. જ્યારે હું યુવા હતો, નાનો હતો, ત્યારે હું ખૂબ શરમાળ હતો. આ એક લક્ષણ હતું. Whenever I even thought of speaking to new people about anything, my whole would turn red. જ્યારે પણ હું કોઈની સાથે બોલવાનું વિચારતો ત્યારે હું લાલ ઘૂમ થઈ જતો. લાલ ઘૂમ થઈ જતો એટલે ડરી જતો, શરમાળ હોય એ. I am sure people could even see me withdrawn from behind my back. હું લોકોને મારી પાછળ મને ગમે એમ બોલતા પણ સાંભળી શકતો, જોઈ શકતો. તો આ જ્યારે નાના હતા ત્યારની વાત છે. તો અહીંયા એટલું વાક્ય થશે, when the author અથવા writer was young અથવા younger, એ કેવા હતા? He was shy, frightened. Frightened એટલે ભયભીત, ડરેલા હોય. આના માટેનો એક બીજો શબ્દ છે અફ્રેડ અથવા ફિયરફુલ, રાઈટ. આ રીતે એટલે આવી ગયું. આખો પેરેગ્રાફ આવી ગયો. આ એની યંગ અવસ્થાની લક્ષણો. બટ ધ ટાઈમ આઈ રીચ ધ હાઈસ્કૂલ, પણ હાઈસ્કૂલ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ. હું એટલો તાણ અનુભવતો. સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ, એ વિચારથી, ઓફ આન્સરિંગ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવા, એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ કરવામાં. પણ જ્યારે હું હાઈસ્કૂલ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં હું લોકોના પ્રશ્નોના જવાબ આપવાના વિચારવામાં અને ગ્રુપ પ્રોજેક્ટ કરવામાં ખૂબ તાણ અનુભવતો. ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ, તેનો આત્મવિશ્વાસ, પ્રોબ્લેમ, સમસ્યા, would get in the way of my ability to study. તેની આત્મવિશ્વાસની સમસ્યા તેના અભ્યાસમાં આડે આવતી હતી. તો અહીંયા લખાશે when he was at high school, જ્યારે તે હાઈસ્કૂલમાં હતા ત્યારે. he was at high school, જ્યારે તે હાઈસ્કૂલમાં હતા ત્યારે કેવા હતા? he became stressful, તે ખૂબ તાણવાળા બન્યા. પછી આ વાક્ય, his self confidence, તેનો આત્મવિશ્વાસ. હું કરતો?
સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ, એના આત્મવિશ્વાસની સમસ્યા would get in the way of his study, get in the way of his study, એના અભ્યાસના માર્ગમાં એના આત્મવિશ્વાસની સમસ્યા નડતર રૂપ થતી. I was nervous and agitated. નર્વસ એટલે મૂંઝવણમાં મુકાઈ ગયો. એજિટેટેડ એટલે ગુસ્સે થઈ જવું, વ્યગ્ર થઈ જવું, ચિંતિત થઈ જવું. About being wrong, જે કાંઈ ખોટું થતું. And how people would react me, લોકો મારી સાથે કેવી રીતે વર્તન કરે. જે કાંઈ ખોટું થતું એનાથી અને લોકો મારી ઉપર કેવો પ્રતિભાવ આપે છે એનાથી હું મૂંઝવણમાં મુકાઈ જતો, ગુસ્સે થઈ જતો. My school and work started to suffer. મારી શાળા અને મારા કાર્ય મને હેરાન કરવામાં. Because of my inferiority complex, આ બહુ અગત્યનું વાક્ય છે. Inferiority complex એટલે લઘુતા ગ્રંથિ. મારા લઘુતા ગ્રંથિના કારણે I could not go out, બહાર ન જઈ શકતો. I was afraid of even going for shopping, ખરીદી કરવા માટે બહાર જવા માટે હું ડરતો. Could not speak to people, લોકો સાથે વાત ન કરી શકતો. Or make decision, કે નિર્ણય ન લઈ શકતો. I hid myself away and felt like a real loser. હું મારી જાતને ખરેખર loser માનતો. વિનર એટલે વિજયી અને loser એટલે હારનારો. તો અહીંયા છે જો I was nervous and agitated. તો અહીંયા I નહીં પણ લેખક એટલે he was nervous, NERVOUS, nervous and agitated. પછી અહીંથી because of his inferiority complex, because of his inferiority complex. Inferiority complex એટલે લઘુતા ગ્રંથિ. inferiority complex તેમની લઘુતા ગ્રંથિના કારણે શું થતું? he could not go out, તે બહાર ન જઈ શકતા. બીજું શું કરી શકતા? તો કે speak to people, લોકો સાથે બોલી ન શકતા. અને હજી એક છે make decision, નિર્ણય ન લઈ શકતા. આ could not આવ્યો બધામાં. he could not go out, તે બહાર ન જઈ શકતા. he could not speak to people, લોકો સાથે વાત ન કરી શકતા. he could not make decision, અને નિર્ણય પણ લઈ શકતા નહીં. he felt himself real loser, પોતાની જાતને ખરેખર હારનારા માની જતા. That is why when my negativity made me upset, આ જ કારણે તેની નકારાત્મકતા તેને દુઃખી કરતી. There was nothing that I didn't overanalyze and criticize. I did not overanalysis. Analysis કરવું એટલે પૃથ્થકરણ કરવું. Criticize એટલે ટીકા ટિપ્પણ કરવી. The combination of my self-criticism, low self-confidence and bad self-image was starting to destroy the life. આ મહત્વનું વાક્ય છે. My negativity made me upset. આ પણ અગત્યનું વાક્ય છે. He became negative. તે નકારાત્મક બની ગયા. He become negative. તે નકારાત્મક બની ગયા. He become negative. NEGATIVE, negative. બરાબર. અને છેલ્લું વાક્ય his self criticism, તેની જાત પ્રત્યેની ટીકા. low self esteem, જાત પ્રત્યેનું નીચું મૂલ્યાંકન કે જાત પ્રત્યેનો નીચો આત્મવિશ્વાસ. પહેલા ચેપ્ટરમાં આવ્યું હતું. low self esteem, low self confidence and bad self image, અને ખરાબ જાતની ખરાબ ઇમેજ was starting to destroy him. Starting to destroy, અહીંયા destroy નો સ્પેલિંગ ભૂલ છે. destroy his life અથવા him, but
he wanted to build up, પણ તે બિલ્ડઅપ થવા ઈચ્છતા હતા. આવું છે. હવે આજે મેં લખ્યું છે, અહીં એક લીટી છોડી છે એટલે પેરેગ્રાફ મોટો લાગ્યો તમને, હે ને? આ પેરેગ્રાફ જે છે એના કરતા વધી ગયું, પણ લખાણ ત્રીજા ભાગનું જ છે. વધ્યું શું છે? અક્ષરોની સાઈઝ, વચ્ચેનો ગેપ અને એક લીટી છોડી તે, હે ને? એટલે ધ્યાન આપજો. હવે આ જે છે પેરેગ્રાફ, એ જે આ કહેવા માંગે છે કે નહીં, હું જોઈ અને તમને ગુજરાતી કરીને સંભળાવું. When the author અથવા રાઇટર વોઝ યંગર, જ્યારે લેખક નાના હતા ત્યારે he was shy, frightened, તે શરમાળ હતા, ભયભીત હતા. ભયભીત હતા એ કેમ ખબર પડે? તો કે ચહેરો લાલ ગુમ થઈ જાય, ડરી જાય, ધ્રુજી જાય. When he was at high school, he became stressful. હાઈસ્કૂલે પહોંચ્યા ત્યારે તો એ તાણ ભરેલા હતા. His self-confidence problem would get in the way of his study. એની આત્મવિશ્વાસની સમસ્યા, એના ઓછા આત્મવિશ્વાસની સમસ્યા તેના અભ્યાસમાં નડતરરૂપ થતી હતી. He was nervous and agitated. તે મૂંઝવણમાં હતા, ગુસ્સે હતા. Because of his inferiority complex, તેની લઘુતા ગ્રંથિના કારણે he couldn't go out, તે બહાર ન જઈ શકતા, સ્પીક ટુ પીપલ, લોકો સાથે વાત ન કરી શકતા, મેક ડિસિઝન, નિર્ણય ન કરી શકતા. He felt himself real loser, તે પોતાની જાતને લૂઝર માનતા. He became negative, તે નકારાત્મક બન્યા. His self criticism, તેની જાત પ્રત્યેની ટીકા ટિપ્પણી. Low self confidence, ઓછો આત્મવિશ્વાસ. And bad self image, અને ખરાબ સેલ્ફ ઇમેજ was starting to destroy him. તેને ડિસ્ટ્રોય કરવા માંડ્યું. ડિસ્ટ્રોય કરવું એટલે એને તોડવા માંડ્યું, નાશ કરવા માંડ્યું. But he wanted to build up, પણ તે બિલ્ડઅપ થવા ઈચ્છતા હતા. જો આખા પેરેગ્રાફમાં આવું કીધું છે, તો આનું ટાઇટલ શું થાય? તો તમને ખબર છે, આખી વાત છે ને એ વ્યક્તિ, લેખકની ઇમેજની વાત થાય. તો his bad self image, તેની ખરાબ છાપ, રાઈટ? સેલ્ફ ઇમેજ બહુ નેગેટિવ થઈ. આખી વાત એના ઉપર છે. જો આવું કંઈક છે પેરેગ્રાફમાં. નેક્સ્ટ એક બીજો પેરેગ્રાફ જોઈએ. ધ લોકડ ગેટ. અ ગુરુ had two disciples, ગુરુને બે શિષ્યો હતા. who were in the habit of arguing with each other, કે તેને એકબીજા સાથે દલીલ કરવાની ટેવ હતી. ગુરુને બે શિષ્યો હતા કે જે હંમેશા એકબીજા સાથે દલીલ કર્યા કરતા. Often the two accompanied the guru, આ બંને જ્યારે ગુરુ સાથે રહેતા ત્યારે when he went out on a pilgrimage, pilgrimage એટલે યાત્રા, યાત્રાધામ, આપણે જે જાત્રા કહીએ તે. જ્યારે તે જાત્રા પર જતા, or went to visit his other disciples, કે તેના બીજા શિષ્યોને મળવા માટે જતા ત્યારે, while he walked in the silence, ત્યારે ગુરુ શાંતિથી ચાલતા. he એટલે તે એટલે કે ગુરુ, ગુરુ છે એકદમ શાંતિથી ચાલતા. The disciple went on exchanging word heatedly, જ્યારે એના ચેલા છે એ ધિક્કારપૂર્વક એકબીજા સામે બોલતા. Each one stuck to his point of view, આમાંનો દરેક એ પોતાના પોઈન્ટ ઉપર ચોંટી રહેતો, જડ થઈ જાત, પોતાની વાતમાં જડ થઈ જાત. Unwillingly to see any truth in other, અને બીજાની વાતમાં કોઈ સત્યતા જ નથી એવું માનતો. આખા પેરેગ્રાફમાં તમને એટલી ખબર પડી કે એક ગુરુ હતો, એને બે ચેલા હતા, અને આ ચેલા એકબીજા હારે દલીલ કરતા. બે એકબીજાની વાત સાંભળતા નહીં, અથવા બે એકબીજા હારે સહમત થતા નહીં. જો તો આવું છે. ફરી ગુજરાતી કરું, તમને તરત ખ્યાલ આવી જશે. એક ગુરુ ને બે શિષ્યો હતા જે એકબીજા સાથે દલીલ કરવાની ટેવ ધરાવતા હતા. ઘણી વખત તે ગુરુ સાથે જાત્રા પર કે બીજા શિષ્યોને મળવા માટે જતા ત્યારે જ્યારે ગુરુ છે એ રસ્તામાં શાંતિથી ચાલ્યા જતા, જ્યારે ચેલાઓ એ એકબીજા સામે ધિક્કારથી બોલ્યા કરતા.
દરેક આ બંનેમાંથી દરેક પોતાના પોઈન્ટ ઉપર પોતાની વાત ઉપર જડ થઈ જતા અને બીજાની વાત સાંભળતા નહીં. તો બીજાની વાતની સત્યતા વિશે જરાય ધ્યાન આપતા નહીં. વાત એટલી થઈ કે ગુરુને બે ચેલા હતા. આ બંને ચેલા એકબીજા સાથે દલીલ કરતા. બંનેમાંથી કોઈ પણ બીજા હારે સેજે સહમત થતા નહીં. આટલી વાત છે. આ પેરેગ્રાફ છે ને એમાં પણ એ જ એની જ વાત કરી છે. અને મેં તમને કીધું છે કે રિપીટેશન આમાં કાઢી નાખવાનું. એટલે એક વાક્ય નવું છે. વન ડે ધ ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ. એક દિવસ ગુરુ એ કેપિટલ રાજધાનીમાં ગયા. એક વાક્ય એવું છે. બાકીનું વાક્ય એમને છે. જો ધ ટુ એઝ ડિસિપ્લિન એકોમ્પની, બે ચેલા એની સાથે હતા. એઝ યુઝ્યુઅલ દે આર્ગ્યુડ ઓવર મેની ઇશ્યુ. તેઓ ઘણી મુદ્દાઓ પર એકબીજા સાથે દલીલ કરતા. એન્ડ મોસ્ટ ઓફ વિચ આર વેરી યુઝલેસ. અને આમાંની મોટા ભાગની દલીલો એ નકામી હતી, નિર્થક હતી. તો તમે જોઈ શકો છો એની જ વાત છે. આમાં એક વાક્ય ઉમેરાણું છે. એક વાક્ય. તો જો once a guru had two disciples who always argued with each other and never agreed with others. એક વખત એક ગુરુ કે જેને બે શિષ્યો હતા કે જે હંમેશા એકબીજા સાથે દલીલ કરતા, એકબીજા સાથે ક્યારે સહમત થતા નહીં. વન ડે એક દિવસે the guru set out અથવા started for the capital. એક દિવસે ગુરુએ કેપિટલ તરફ યાત્રા શરૂ કરી. આ વાક્ય લેવું પડશે. પછી અહીંયા હું કીધું છે હેવી શાવર ડિટેઇન ધેમ મિડવે એટ ધ રેસ્ટ હાઉસ. ભારે વરસાદને કારણે એ લોકોએ અધવચ્ચે રેસ્ટ હાઉસમાં ડિટેઇન થવું પડ્યું, એટલે કે રોકાઈ જવું પડ્યું. They resumed their journey after the rain subsided. વરસાદ વયો ગયો પછી તેઓ યાત્રા શરૂ કરી. By the time they approached the town, it was past midnight. ટાઉન સુધી પહોંચ્યા, નગર સુધી પહોંચ્યા, કેપિટલ સુધી પહોંચ્યા કે મધ્યરાત્રિ થઈ ગઈ. The capital was protected by a high circular wall and the gate used to be locked. આ જે કેપિટલ હતી એની ફરતે ઊંચી દિવાલ હતી અને ગેટ હતું. એ ગેટ ઉપર તાળો મારી દેવામાં આવ્યો. બરાબર આવું છે. So one day the guru set out for the capital. When they were on the way, there was a heavy rainfall. જ્યારે તેઓ રસ્તામાં હતા ત્યારે ભારે વરસાદ વરસ્યો. So they had to stay at a rest house. તેથી તેઓએ રેસ્ટ હાઉસમાં ઊભું રહેવું પડ્યું. When they reached the town at midnight,
જ્યારે તેઓએ મિડનાઇટ મધ્યરાત્રિએ ટાઉન ઉપર પહોંચ્યા, the gate was locked. Gates were locked. દરવાજાને તાળા મારી દેવામાં. રાઈટ, જો આટલું જ. કોણે તાળા માર્યા છે? તો કે બાય સેન્ટ્રી, સંત્રી દ્વારા. સેન્ટ્રી, સેનેટરી એટલે સંત્રી, પહેરેદાર. સેન્ટ્રી દ્વારા તાળા મારી દેવામાં આવ્યું. જુઓ, આવી વાત છે. ટાઇટલ આનું શું થાય? તો ટાઇટલ આવું થાય, ટુ ફુલિશ ડિસિપલ, બે મૂર્ખા શિષ્યો. બરાબર? અથવા આવું લખાય, ટુ ડિસિપલ્સ આર્ગ્યુઇંગ, બે શિષ્યોની દલીલો. Once a guru had two disciples, આખાનું ગુજરાતી કરું છું. એક વખત એક ગુરુ ને બે શિષ્યો હતા, who always argued with each other, કે જે હંમેશા એકબીજા સાથે દલીલ કરતા, and never agreed with other, અને ક્યારેય કોઈ કોઈની સાથે સહમત ન થતું. એક વખત એક ગુરુ ને બે શિષ્યો હતા કે જે હંમેશા એકબીજા સાથે દલીલ કરતા અને ક્યારેય એકબીજા સાથે સહમત ન થતા. One day the guru had set out for the capital. એક વખત ગુરુએ કેપિટલ માટે, એટલે કે કેપિટલ ટાઉન, રાજધાનીમાં જવા માટે નીકળ્યા. When they were on the way, જ્યારે તેઓ રસ્તામાં હતા ત્યારે, there was a heavy rainfall, ભારે વરસાદ વરસ્યો. So they had to stay at a rest house. તેથી તેઓએ રેસ્ટ હાઉસમાં રોકાવું પડ્યું. તો રેસ્ટ હાઉસ. When they reached the town, જ્યારે તેઓ ટાઉન ઉપર પહોંચ્યા, at midnight, મધ્યરાત્રિએ, the gate were locked by sanitary, સંત્રી દ્વારા દરવાજાને તાળા મારી દેવામાં આવ્યા. હજી એકવાર ગુજરાતી બોલું છું, આવું જ આની અંદર છે. એક વખત એક ગુરુને બે શિષ્ય હતા જે હંમેશા એકબીજા સાથે દલીલ કરતા ને ક્યારેય કોઈની સાથે સહમત ન થતા, અથવા એકબીજા સાથે સહમત ન થતા. એક દિવસ એક ગુરુએ કેપિટલ તરફ જવા માટે નીકળ્યા. જ્યારે તેઓ રસ્તામાં હતા ત્યારે ભારે વરસાદ વરસ્યો. તેથી તેઓએ ગેસ્ટ હાઉસમાં રોકાવું પડ્યું. જ્યારે તેઓ મધ્યરાત્રિએ નગર ઉપર પહોંચ્યા ત્યારે દરવાજાને તાળા મારી દેવામાં આવ્યા હતા. હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ, ભલાઈ દ્વારા કેવી રીતે હત્યા કરવી. આ ચેપ્ટર છે ને છેલ્લા ઘણા વખતથી આવે છે, 20-25 વર્ષથી આ ટેક્સ્ટ બુકમાં આવે છે. અને બહુ તમારી જે ટેક્સ્ટ બુક છે ને એ પહેલા સપ્લિમેન્ટરી ટેક્સ્ટ બુકની સાથે જ આપવામાં આવતી. સપ્લિમેન્ટરીના પાઠ 5 આવતા, એ ટેક્સ્ટ બુક સાથે જ આપવામાં આવતી. હવે નવી ચોપડી આવી છે, લેપિંગ આપણે જેને કહીએ છીએ તે. તો આ જે જૂની ઇંગ્લિશ હતી ને એમાં પહેલું જ ચેપ્ટર હતું. ચેપ્ટરનું નામ જ હતું આ હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ, ભલાઈ દ્વારા કેવી રીતે હત્યા કરવી. આની જરાક સામાન્ય તમને હું સ્ટોરી કહી દઉં. એક ખેડૂત હોય, એ ખૂબ આડો હાલનારો, વિચિત્ર હોય, બધાને એના પ્રત્યે નફરત હોય, એ બધાને હેરાન કરે. આવો એક વિચિત્ર ખેડૂત એક ગ્રીન નામના ભલા ખેડૂતની બાજુમાં રહેવાયું. એટલે બધાએ ગામવાળાએ એને કીધું કે આ બહુ ખરાબ માણસ છે. એટલે ભલા ખેડૂતે કીધું કે ભાઈ હું એને મારી નાખીશ. આ વાત ઓલા ખરાબ માણસના કાન સુધી પહોંચી. પછી એ ખરાબ માણસ એને મારી નાખવા માટે, એને હેરાન કરવા, એને ગુસ્સે કરવા શક્ય એટલા તમામ પ્રયત્ન. પેલો ખરાબ માણસ એની બુરાઈ ન છોડે, પણ પેલો સારો માણસ એની ભલાઈ ન છોડે. પેલો ખરાબ કરતો જ જાય. ભલો માણસ એની ભલાઈ દાખવતો જાય. એક વખત આ ખરાબ માણસના બળદ અને ગાડું કાદવમાં ખૂંપી ગયા. ભલા માણસને ખબર પડી એટલે મદદે ગયો.
તો જોયું તો ઓલો ખરાબ માણસ છે ને કાદવમાં પડ્યો હતો, એનું ગાડું બળદ બધે કાદવમાં છે, એ પોતે હતો. એટલે ભલા માણસની મદદની ઓફર કરી, પણ તોય ઓલો અસભ્યતાદાર ખરાબ માણસે એ સાંભળ્યા વગર મદદ કરવા માંડ્યું. મદદ કરી અને ઓલું ગાડું ને બળદ ને બધું ગારામાંથી કાઢી લીધું. જેવું બહાર નીકળી ગયું ને એટલે ઓલો ખરાબ માણસે વળી ખરાબી વ્યક્ત કરી. પણ પેલો ભલો હતો, એ તો કઈ બોલ્યો નહીં. પછી એ ઘરે જતો રહ્યો ખરાબ માણસ, અને રાત્રે એને વિચિત્ર સપનું આવ્યું, અને એને પોતે હું ભૂલ કરી એ ખબર પડી. બીજે દિવસે સવારે એ ભલા માણસ પાસે ગયો, પોતાના જે કરેલા વર્તન હતી એની એને માફી માંગી, અને પછી એનો મિત્ર બન્યો. તો અહીંયા જે છે, અહીંયા આખી વાત અહીંથી માંડીને અહીંયા સુધી એ એક અસભ્ય માણસના લક્ષણ આપ્યા છે. કેવા કેવા ખરાબ કામ કરે છે, અથવા કેવા કેવા વ્યક્તિ હારે કેવું કેવું વર્તન કરે છે, એનું વર્તનની વાત અહીં લખી છે. જો હું તમને બોલું છું એટલે તમને ખબર પડી જશે કે આમાં કયા કયા વર્તનની વાત છે. There was a farmer once was cross and surly a very disagreeable man. એક એવો ખેડૂત હતો કે જે ખૂબ આડોડિયો હતો. ક્રોસ એટલે આડો હાલવા, અને ડિસએગ્રીએબલ મેન એટલે કોઈની હારે ન બોલે. એગ્રી એટલે સહમત થવું, ડિસએગ્રી એટલે કોઈની સાથે સહમત ન થવું. એવરીવન હુ ન્યુ હિમ ડિસલાઇક હિમ, દરેક વ્યક્તિ કે જેને તે જાણતો તેને તેના પ્રત્યે અણગમો હતો. He was sure to make the most of whatever went wrong about it. એના માટે જે કાંઈ ખોટું ખરાબ બોલી શકાય બોલવામાં આવતું. તો અહીંથી માંડીને અહીંયા સુધી શું તમે સમજાવ્યું? તો એ ક્રોસ અને અસહમત થનારો ખેડૂત હતો. બસ આવી વાત છે. હવે અહીંથી માંડીની સજા કરે છે, કોને કોને કેવી કેવી સજા કરે છે, શું કરે છે જો. And the poor offender always met with severe punishment. બિચારા ગરીબ વ્યક્તિને તો તે આકરી સજા કરતો. There was not a boy in all the neighborhood. Neighborhood એટલે આડોશ પાડોશ. આડોશ પાડોશમાં એવો એક પણ છોકરો નહોતો who did not feel uncomfortable as he passes gate, કે જે તેના દરવાજાની બાજુથી પસાર થયો હોય ત્યારે એને અયોગ્યતાની અનુભૂતિ ન થઈ. બિચારા ગરીબ વ્યક્તિને આકરી સજા કરતો. આડોશ પાડોશમાં એવો એક પણ છોકરો નહોતો કે જે એના દરવાજાની બાજુથી પસાર થયો હોય તો એને અયોગ્યતાની અનુભૂતિ ન થઈ હોય, એવું તો ન જ બને. And the poor dog, અને કૂતરો that bark, કે જે ભસે, ગીઝ એટલે બતક. જો કૂતરો એના બતક સામે ભસે, or the neighbor's rooster, પડોશનો કૂકડો, that crowed on his wall, કે જે તેની દિવાલ ઉપર ચડીને કુકડે કુક બોલે, crowd એટલે કુકડે કુક બોલવું, was speedily visited either with the lash of his whip, whip એટલે ચાબુક, તો તે એને ચાબુક મારતો, or shoot from his gun, અને બંદૂકની ગોળીએથી વીંધી નાખે. જો કૂતરા એના બતક ઉપર ભસે કે પડોશનો કૂકડો એની દિવાલ ઉપર ચડીને બોલે તો તે તેને બંદૂકની ગોળીએથી વીંધી નાખતો અથવા તો ચાબુકના ફટકા મારતો. The very cat knew his footstep. બિલાડી પણ એના પગના ડગનો અવાજ પારખી જતી. And slunk away from him in terror, અને ભયની મારી ત્યાંથી લપાઈ જતી રહેતી. તો તમે એમ જોજો, અહીંથી માંડીને અહીંયા સુધી કયા કયા પ્રાણી, પશુ, પક્ષી, પ્રાણી અને માણસ સાથે કેવું વર્તન કરતો ખરાબ એનું હોય. જો બિચારા ગરીબ વ્યક્તિને આકરી સજા કરતો, આસપાસમાં એક પણ છોકરો ન હોય કે જે એના દરવાજાથી બાજુએથી પસાર થઈ હોય ત્યારે એને અયોગ્યતાની અનુભૂતિ ન થઈ હોય, એવું તો ન જ બને. જો કૂતરો એના બતક સામે ભસે કે પડોશનો કૂકડો એની દિવાલ ઉપર ચડીને બોલે તો તે એને ચાબુક મારતો અથવા તો બંદૂકની ગોળીએથી વીંધી નાખતો. બિલાડી પણ એના પગના ડગનો અવાજને પારખી ભયની મારી લપાય છે. રાઈટ? જો આમાં ગરીબ વ્યક્તિ, પછી છોકરાઓ, પછી કૂતરા, પછી કૂકડો અને બિલાડી, આ બધા સાથે કેવું વર્તન કરી આવે છે. He was a complete pest. હવે આ પોતાના માટે છે. પોતાના માટે કેવો હતો? He was a complete pest. તે સંપૂર્ણપણે કૃતજ્ઞ હતો.
કૃતજ્ઞ અને કૃતજ્ઞ આમાં ફેર છે. કૃતજ્ઞ એટલે કોઈ ખરાબ કામ કર્યું હોય તોય સારું, કૃતજ્ઞ. અને કૃતજ્ઞ એટલે કોઈ સારું કામ કરે ને તોય એનું ખરાબ કરે, એ કૃતજ્ઞ. as much so to himself as to those about him. અન્ય માટે જેટલો ખરાબ હતો એટલો પોતાના માટે. every day brought him some fresh trouble. તેને દરરોજ કોઈ નવી નવી મુશ્કેલી આવતી. and found him in continual water. અને તે પોતાની જાતને ઉકળાટમાં પામતો. his very life was made up of broil. એનું સમગ્ર જીવન ઉકળાટમય થઈ ગયું હતું. તો તમને ખ્યાલ આવી ગયો છે કંઈક આવું આમાં આવ્યું છે. એક ક્રોસ આડોડિયો અને અસભ્ય અસહમત થયો ખેડૂત હતો. તે ગરીબ વ્યક્તિને આકરી સજા કરતો. તે એનો છોકરાઓ એને દરવાજા પાસેથી નીકળતા અનકમ્ફર્ટેબલ થતું. તે કૂતરાને સજા કરતી, કૂતરાને ભસવા માટે સજા કરતો, કુકડાને બોલવા માટે સજા કરતો, બિલાડી એના પગના ડગના અવાજથી ભયભીત થઈ જતી. તે સંપૂર્ણપણે કૃતજ્ઞ હતો. દરરોજ એને નવી નવી મુશ્કેલી આવતી અને પોતાની જાતને હંમેશા મુશ્કેલીમાં જોતું. આવું બધું વર્ણન આની અંદર છે. તમે જોયું હોય તો આવું તમને યાદ રહ્યું છે. આખો પેરેગ્રાફનું ગુજરાતી કર્યું, એમાં જે એટલું બોલ્યો એટલું તમને યાદ રહ્યું છે. અને એ મેઇન વાત હોય. આમાં શું હોય છે ખબર? કોઈ પણ પિક્ચર જોઈએ, કોઈ પણ સ્ટોરી વાંચીએ કે કોઈ પણ લેખ વાંચીએ કે કોઈ સાંભળીએ, એમાંથી જે યાદ રહે ને એ જેનો સાર. આપણું મગજ છે ને એ બહુ એ રીતે ગોઠવાયેલું, મતલબનું હોય, અગત્યનું હોય, મહત્વનું હોય, એ યાદ રહે. બાકીની વધારાનું ભૂલાય અથવા એ યાદ ન રહે. આ મેં તમને કીધું, આમાં મહત્વની વાત જે હું બોલ્યો એ છે. હવે લખું છું, પાછો ગુજરાતી કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે આવી વાત આ પેરેગ્રાફમાં ક્યાંક ક્યાંક આવી છે. There was a farmer who was, થોડા અક્ષર મારા ખરાબ થાય છે, cross and disagreeable. એક ખેડૂત હતો કે જે આડોડિયો અને અસહમત થાય, રાઈટ? He gave severe punishment. Severe એટલે આકરી. To poor offender. તે ગરીબ વ્યક્તિને આકરી સજા કરતો. પછી the boy felt uncomfortable to pass his gate. છોકરા તેના દરવાજા પાસેથી પસાર થતા અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરતા. અમુક માણસો જેવા હોય છે ને, ડેલીની આજુબાજુ ઉભા હોય તો એની બાજુથી નીકળતા ઘણા અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરે, બીતા બીતા ત્યાંથી વ્યા. The boys felt uncomfortable to pass his gate. છોકરા તેના દરવાજા પાસેથી પસાર થતા અનકમ્ફર્ટેબલ અનુભવ કરતા. The dog was given punishment for barking. કૂતરાને ભસવા માટે સજા થતી. And જો અહીં લખું કુકડો, કુકડા માટે શબ્દ છે રોસ્ટર. And roaster for crowing. કુકડાને કુકડે કૂક કરવું. ક્રોવિંગ એટલે કુકડે કૂક કરવું. રોસ્ટર એટલે કુકડો. હેન અને રોસ્ટર. કુકડાને કુકડે કૂક કરવા માટે, કૂતરાને ભસવા માટે સજા થતી. રાઈટ? આગળ વધીએ. બિલાડી પગના ડગનો અવાજ પારખીને ભયની મારી લપાઈ જતી. The cat felt fearful અથવા fear by his footstep.
બિલાડી એના પગના ડગલાથી ભય અનુભવતી. અને છેલ્લું વાક્ય, છેલ્લા બે વાક્ય, he was a complete pest. તે એકદમ કૃતજ્ઞ હતો. અને શું કરતો? એવરી ડે, દરરોજ, brought him new trouble, fresh trouble. દરરોજ એની નવી મુશ્કેલીઓ આવતી. And found him in continual hot water. પોતાની જાતને ઉકળાટમાં જ પામતો. બસ આટલું થઈ ગયું પૂરું. આનું ગુજરાતી હું કરું, જોજો. હમણાં આ જે પેરેગ્રાફ છે ને એની અંદર તમને જે સમજ પડી છે ને આટલી જ છે, જોજો. આવું કંઈક તમને હું જે ગુજરાતી કર્યું ને એમાં તમારા મગજમાં ગયું ને એટલું હશે. There was a farmer who was cross and disagreeable man. એક ખેડૂત હતો કે જે આડોડિયો હતો, અસહમત થાય એવો. He gave severe punishment to poor offender. ગરીબ વ્યક્તિને આકરી સજા કરતો. The boys felt uncomfortable to pass his gate. છોકરા એના દરવાજા પાસેથી પસાર થતા અયોગ્યતાની અનુભૂતિ કરતા. The dog was given punishment for barking and roaster for crowing. કૂતરાને ભસવા માટે અને કુકડે કૂક કરવા માટે સજા મળતી. The cat felt fear by his footstep. બિલાડી પણ એના પગના ડગના અવાજથી ભયભીત થઈ જતી. He was a complete pest. તે સંપૂર્ણપણે કૃતજ્ઞ હતો. Every day brought him some new trouble. દરરોજ એને નવી નવી મુશ્કેલી આવ્યા કરતી. And found him in continual hot water. અને તે પોતાને ઉકળાટમાં પામતો, ઉકળાટમાં જોતો. આનું ટાઇટલ શું થાય? તો આનું ટાઇટલ થાય વિકેડ ફાર્મર. વિકેડ ફાર્મર એટલે દુષ્ટ ખેડૂત. આ બધી એની દુષ્ટતા જ આપી છે. જો અહીંથી માંડી અને છેડે સુધી બધી વાત એની દુષ્ટતાની છે. એ આડો ચાલનારો હતો, કોઈની સાથે સહમત ન થતો, બધાને સજા કરતો, છોકરાને દરવાજા પાસેથી નીકળતા બીક લાગતી અથવા અનકમ્ફર્ટેબલ થતું, કૂતરાને સજા કરતો, કુકડાને મારતો, બિલાડી એનાથી ડરતી. તે એકદમ કૃતજ્ઞ હતો. બીજા માટે જેટલો ખરાબ હતો એટલો એની જાત માટે ખરાબ હતો. દરરોજ એની નવી નવી મુશ્કેલી આવતી. તો આ કોના લક્ષણ છે? વિકેડ ફાર્મરના લક્ષણ છે આ બધા. રાઈટ? વિકેડ ફાર્મર, દુષ્ટ ખેડૂત. આગળ વધીએ. The Birdman of India. Orphaned at a very young age, Salim Ali was brought up by his maternal uncle. સાંભળજો બરાબર. Orphaned એટલે અનાથ થવું. At very young age, નાની ઉંમરે અનાથ થતા. Salim Ali was brought up by his maternal uncle. સલીમ અલીનો ઉછેર એના મામા દ્વારા. મેટર્નલ અંકલ એટલે મામા અને પેટર્નલ અંકલ એટલે કાકા. મમ્મીનું જે સંબંધી હોય ને એ બધું મેટર્નલ કહેવાય. પપ્પાનું જે સંબંધી હોય એ પેટર્નલ કહેવાય. મમ્મી વાળું બધું મેટર્નલ અને પપ્પા વાળું પેટર્નલ. As a child, Salim was given an expensive airgun as a present. બાળક તરીકે સલીમ અલીને એક મોંઘી એરગન ભેટ આપવામાં આવી. Spent all his time shooting sparrow around the house. અને તે ઘરની આસપાસ રહેલી ચકલીઓને હંમેશા વીંગતા રહ્યા. One day he noticed that one of the sparrow he had shot at a yellow-throated. એક દિવસે તેણે નોંધ્યું કે તેણે જે ચકલી વીંધી આમાંની એક ચકલીને પીળા ગળે પીળો પટ્ટો છે. He couldn't hold his curiosity. તે એની જિજ્ઞાસા અટકાવી ન શક્યા. And approach his uncle અને એના કાકા પાસે આવ્યા. અહીંયા સુધી શું છે તો સાંભળો. When Salim Ali was very young, જ્યારે ખૂબ નાના હતા ત્યારે he was presented an airgun. તેને એક એરગન ભેટ આપવામાં આવી. With it he
shoot a yellow-throated sparrow કે જેના દ્વારા તેણે પીળા ગળાવાળી ચકલીને વીંધી. His uncle could not satisfy his curiosity એટલે જિજ્ઞાસા, took him to the BNHS. આટલાનું ગુજરાતી કર. જ્યારે સલીમ અલી ખૂબ નાના હતા ત્યારે તેને એરગન ભેટ આપવામાં આવી. તેના વડે તેણે એક પીળા ગળાવાળી ચકલીને વીંધી. એના કાકા એની જિજ્ઞાસા સંતોષી ન શકતા તે એને BNHS માં લાવ્યા. જો આટલી વાત જે છે એ આટલા અહીંયા સુધીના પેરેગ્રાફમાં છે. અહીંયા સુધીના પેરેગ્રાફમાં આટલી વાત છે. અહીંયાથી માંડીને અહીંયા સુધીમાં આટલી વાત છે. જો અનાથ થયેલા સલીમ અલી જ્યારે ખૂબ નાના હતા ત્યારે તેનો ઉછેર તેના મામા દ્વારા થયો. જ્યારે સલીમ અલી બાળક હતા ત્યારે તેને એક એક્સપેન્સિવ મોંઘી એરગન ભેટ આપવામાં આવી કે જેના દ્વારા તે ઘરની આસપાસની ચકલીઓ વીંધ્યા કરતા. એક દિવસે તેણે નોંધ્યું કે તેણે વીંધેલી એક ચકલીને ગળે પીળો પટ્ટો છે. તે એની જિજ્ઞાસા અટકાવી ન શક્યા. તેના કાકા પાસે આવ્યા. એના કાકાની પાસે પણ જવાબ નહોતો. ક્લુલેસ એટલે જવાબ વગરના. તે એને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં જવાબ મળવાની આશા સાથે લાવ્યા. અહીંયા આમ લખ્યું છે જ્યારે સલીમ અલી ખૂબ નાના હતા ત્યારે તેને એક એરગન ભેટ આપવામાં આવી. તેના વડે તેણે પીળા ગળાવાળી ચકલી વીંધી. એના કાકા તેનો જવાબ આપી ન શકતા અથવા તેના કાકા એની જિજ્ઞાસા ન સંતોષી શકતા તે એને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં લાવ્યા. જો આ બે વસ્તુ એક જ છે. There the secretary, honorary secretary W.S. Millard told him that the bird was the yellow-throated sparrow and ત્યાંના સેક્રેટરી તેને પીળા ગળાવાળી ચકલી તરીકે ઓળખી બતાવી. Millard also told him about the variety of sparrow. મિલાર્ડે તેને ચકલીને વિવિધ જાતો વિશે પણ કહ્યું. That day Salim Ali decided that he was going to be an ornithologist. એ દિવસે સલીમ અલીએ નક્કી કર્યું કે તે પક્ષીવિદ બનશે. No one would have imagined that bird shooter would become a bird lover and nature conservator one day. કોઈએ પણ એવી કલ્પના નહોતી કે પક્ષીને વિંધનારો પક્ષીનો ચાહક અને પ્રકૃતિનો સંરક્ષણહાર બની જશે. તો આમાં શું આવશે? અહીંથી એટલું આવશે there the secretary 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 identify એટલે ઓળખવું. unidentified yellow-throated sparrow and showed him variety of birds. It was sparrow. From then, ત્યારથી માંડી he decided to be an ornithologist. ત્યારથી તેણે પક્ષી શાસ્ત્રી બનવાનું નક્કી કર્યું. અહીંયા આપણી વાત પૂરી થઈ ગઈ. શેની વાત છે? આ સલીમ અલીની વાત છે. તો શું છે આમાં? તો આમ છે સલીમ્સ ક્યુરિયોસિટી. સલીમની જિજ્ઞાસા. ક્યુરિયોસિટી આમાં એક શબ્દ છે. સલીમની જિજ્ઞાસા. એક નાનકડી વાત હતી કે આની ચકલીને પીળો પટ્ટો કેમ છે? બસ ખાલી એક પ્રશ્ન એ તેની કારકિર્દી બનાવી. આપણે પાર્થની થીમ છે ને પ્રશ્ન પૂછવો જોઈએ. પ્રશ્નમાંથી જ બધું ઊભું થાય. એને મગજમાં આવ્યું હતું ચકલીના ગળે પીળો પટ્ટો કેમ? બસ ખાલી આ પીળા પટ્ટા એને બર્ડ લવર નેચર કન્ઝર્વેટર
અને પક્ષીવિદ બનાવ્યા. જો આખું ગુજરાતી બોલું, when Salim Ali was very young, ત્યારે સલીમ અલી ખૂબ નાના હતા. He was presented an airgun, તેને એક એરગન ભેટ આપવામાં આવી. With it he shot a yellow throated sparrow, કે જેના વડે તેણે પીળા ગળાવાળી ચકલીને વીંધી નાખી. His uncle could not satisfy his curiosity, took him to the BNHS. તેના કાકા તેની જિજ્ઞાસા સંતોષી ન શકતા, તેને BNHS માં લાવ્યા. There the secretary identified yellow throated sparrow, ત્યાંના સેક્રેટરીએ તેને પીળા ગળાવાળી ચકલી તરીકે ઓળખી બતાવી. And showed him the variety of sparrow, અને એને વિવિધ ચકલી બતાવી. From then he decided to be an ornithologist. એ દિવસથી તેણે પક્ષીવિદ બનવાનું નક્કી કર્યું. આખો પેરેગ્રાફ વાંચી જજો, આટલી જ વાત આની અંદર છે. તો મિત્રો, keep learning, keep educating, because education is life itself. આવતા પીરિયડમાં મારે આ કરાવવાનું છે, ન્યૂઝ ક્લિપિંગ. આ ન્યૂઝ ક્લિપિંગ નો ટોપિક આપણે નેક્સ્ટ પીરિયડમાં કરવાનો છે. અસલમાં ન્યૂઝ ક્લિપિંગ એટલે કાંઈ નથી, પેરેગ્રાફની નીચે પ્રશ્ન આપ્યા હોય જવાબ આપવાનો, રાઈટ? આ કોમન વસ્તુ છે, બરાબર? એટલે આવડી જશે, આમાં નવું કશું નથી. અઘરામ અઘરો ટોપિક જ્યાં મેં તમને શીખવાડ્યો સમરી એ હતો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.